સુરત મહાનગરપાલિકાના એક વિવાદી અધિકારી અને સ્થાનિક કોર્પોરેટરના ભરોસે સુરત શહેર હજીરા રોડ પર ગેરકાયદેસર સર્કલ બનાવનારી સંસ્થા બરોબરની ભેળવાઈ ગઈ છે. તો મેયરની સૂચના બાદ પાલિકાના કડક વલણના કારણે રાત્રિના અંધારામાં આખું સર્કલ સંસ્થાને દૂર કરવાની ફરજ પડી છે. તો આ સર્કલ દૂર કર્યા બાદ પાલિકા પદાધિકારીના નામે વધુ એક વિવાદ જોડાઈ ગયો છે. તો મળતી માહિતી મુજબ સુરત હજીરા રોડ પર પાલ હવેલી પાસે પાલિકાની કોઈપણ જાતની મંજૂરી વિના યશવી ફાઉન્ડેશન દ્વારા ગેરકાયદેસર સર્કલ બનાવી દેવું હતું. તો આ સર્કલ શાસક પક્ષના એક પદાધિકારી અને સ્થાનિક કોર્પોરેટરના દમ પર બનાવી દેવામાં આવ્યું હતું. જો કે સાંસદે સર્કલ માટે પત્ર લખતા આ સર્કલ ગેરકાયદેસર હોવાનું બહાર આવ્યું હતું. તો મેયરની સૂચના બાદ પાલિકા તંત્રએ નોટિસ આપી હતી, પરંતુ વિવાદી પદાધિકારીના દબાણના કારણે ઝોનલ ઓફિસર રજા પર ઉતરી ગયા હતા. જો કે પાલિકાએ આ સર્કલ દૂર ન થાય તો ડિમોલેશન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમ છતાં આ સર્કલ બચાવવા માટે શાસક પક્ષના પદાધિકારીઓ ભારે ધમપછાડા કર્યા હતા, પરંતુ પાલિકાએ કડકાઈ દાખવતા પદાધિકારીઓ અને કોર્પોરેશનની છત્રછાયામાં સર્કલ બનાવનાર એજન્સીએ રાત્રે અંધકારમાં સર્કલ દૂર કરી દીધું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.